આમાં પડા લીરા કરીને આમાં મિલાવવાનું છે. આ શું કામ મિલાવીને પપ્પા? આમાં એવું છે કે આપણે ખાલી પ્લાસ્ટિકને જાર નાખીએ વાંસનો ધંધો છે આપણો, તો વાંસમાં ફાટે વધારે. હું જે કરી નાખું બિસ્મિલ્લાહ. ચાલુ કરી નાખું જોવાનું. અકબરને ફોન લઈ જવાનું. હે આયા કઈ મચ્છી છે. બોલ 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 ગોલ ગોલ બોલ. કયો બિસ્મિલ્લાહની વાત? હાલ હાલ હવે તો છેલ્લો જાડ્યો. હવે તો કાંઈ કુછ કામ સીરી બીરી કા ખગો છે છાલ્યો છે. મુझे દેખાય જા કર ગઈ આગળ કઈ કરે છે એ દેખાય છે. મુझे ગોલ જે હું કેમ છો ભાઈ લોક? સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો આજે નવા જાર લઈ આવ્યા હતા અને પપ્પા ગયા હતા ડાલડા નવા જાર લઈ આવ્યા. જાર છે ને બનાવવાનું ચાલુ છે ને કાસામાં આવ્યા છે હેલ્પ કરાવવા આપણી. તો ચાલુ છે કાસામાં પડા લીરા કરીને આમાં મિલાવવાનું છે. આ શું કામ મિલાવીને પપ્પા? આમાં એવું છે કે આપણે ખાલી પ્લાસ્ટિકને જાર નાખીએ વાંસનો ધંધો છે આપણો, તો વાંસમાં ફાટે વધારે. નીચે આ પટ્ટો હટેલો હોય ને આ જારનો, એટલે આપણે આ જારનો બચાવ રહીએ. તો શું છે વાંસમાં આ જાર જ ફેલ થાય, આને નુકસાન ના થાય વધારે. અને જિંદગી લાંબી થઈ જાય. આપણે 2-3 વર્ષ હાલે, નકર ખાલી આ જાર બાંધીએ આપણે તો 1 વર્ષમાં તો પૂરું થઈ જાય. મહિનામાં હલકો દરિયો ઉપડે ને ફૂલ પવન ને મોજો ને, એટલે એ 1 અઠવાડિયામાં પૂરું થઈ જાય. આમાં જા ગાંઠું ખોલવામાં ચાલુ છે. ધીરે ધીરે નીંદરમાં હોય ને ઝોલા દેતો હોય. આગ સુધી આમ તૂટવા જજો. આમ આમ જોઈ જીથરા બાવા બસ કેમ નીકળીએ કાપી ના. હલો હવે રાતના જાશું વળી. કેટલા વાગે નીકળવું જાજે? સુવા જાવ કે ઘરેથી? હમણાં જ વૈયા છે. હમણાં જ વહી જાવ. ગરમી ઘરે ઘરની ફૂલ ને વાં ઠંડો ઠંડો પવન તો આવતો. કંઈક બનાવી 10 વાગે નીકળી જશું, ખાઈ પી આરામથી નીંદર કરશું ને રાતના આજે આપણે 3-3:30 વાગે નીકળવાનું થાય. રોટલી બનાવીને લઈ જાય, વાં જ ખાઈ લેશું. બનાવીને લઈ જાય. હું ખાલી ચા બનાવી યારું કરી લઉં ને થર્મોસમાં ચા ભરતા જાય. આપણે ટેન્શન જ નથી. હા તો આવી ગયા છે આપણે રાતના દરિયે. એ સુવાની તૈયારી ચાલુ છે. અહીંયા ઓસિકો બનાવી છે સુવા માટે. તકીઓ બનાવી છે. કાકડી બધી સરખી પાથરી નાખી આમ બાજુ. પછી ચાદર પાથરીને સુઈ જાય. વગર પૈસે એસી જેવો એસીનો કામ. આજે 3 વાગે ઠેકડો મારવો જ ને. વાહ રેતી આવી અમારે પકડ સામે. હવે પડી જાય પછી 3 વાગે ત્યાંથી થાશું આપણે રવાના. થઈ ગઈ સુવાની તૈયારી. બોલો ક્યાં ગયો તમારો અનકરો ભાઈ? કસામાં ઇરફાન ક્યાં ગયો? ઇરફાન આવ્યો હતો ને તમારા ભેગો? મોજો બાલ લઈ આવ્યા હે? પાથરી નાખો તો હવે બધા સમાઈ જાય. આજે તમારો ભાઈ પણ આવ્યો ને ઇરફાન. તૈયારી કરીને સુઈ જાય ને 3 વાગે જાશું આપણે જાર જોવા માટે. આજે ઝીણા જાર નથી લાવ્યા કેમ કે ઝીણા જારમાં છે ને વધારે મચ્છી લાંબા થઈને પડી ગયા છે બધા. ને કાસવામાં ને મચ્છી નથી આવતી તોય કાસવામાં જો જાર લઈ આવ્યા છે, તોય જાર બદલાવામાં ચાલુ છે. તો હિંમત નથી આવતા એને આશા છે મચ્છીની ને કાસવામાં. મહેનત કરવું જ પડશે. બીજી કાંઈ છે નહીં ધંધો દરિયા સિવાય. હવે સુઈ જાય ને સવારે જાર બદલાવી નાખજો. જૂના કાઢશું ને નવા બાંધશું. કા હા
કોકરોલા ને હા બગા બરોબર ઓય જવારો થઈ ગયો ચડી ગઈ ફૂલ નીંદર તો આપણે ઉઠીને ઓળખી ઉપર ચડીને ઝાડ પર પહોંચ્યા છે ઝાડનો છેડો પકડી જોઈએ મુજે કરી નાખું બિસ્મિલ્લાહ જોવાનું ચાલુ કરી નાખું જોવાનું અકબરને ફોન દઈ દેવાનું ગોલ બોલ ઉચકાવજો ખાલી ઘોડે ઘોડા ના હતા આમ તો ભાઈ લોકો તો આપણે ઓલો જાર પૂરો થઈ ગયો આ દોરીનો જાર આવ્યો કાલે તો આપણે નવીનમાં કાંઈક મચ્છી આવી હતી છાલીઓ શક કહે છે ને એ પણ બગડી ગયો તો હવે આજે જોઈએ નવીનમાં શું આવે છે આપણે હે હા અહીંયા કાંઈક મચ્છી છે બોલ 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 રાખો ગોલ 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 જોયો બિસ્મિલ્લાહની બરકત આગળથી ઢીલો કર આગળથી ઢીલો કર તો ડાયરેક્ટ ગોણીમાં ગોલ અસગરે ચાર પકેડા જોયું ને અસગરે નહીં અકબરના પગ પડી ગયા જેમ કે ખાલી નાનકડી મોટી આવી તો ખરી ને પડી જશે આ વર્ષમાં નીકળશે ગોલ આવી રજ કાપીને કાઢી લે બરોબર જામ થઈ ગઈ છે આંખ ઉપર કાંત ઉપર આંખ ચડી ગયા છે મૂંઢ ઉપર આવી ગઈ તમે જો પપ્પા અમે હોય તો ડાયરેક્ટ ચાકુ જ હાલે એટલે આપણને પપ્પા એકલા નથી મોકલતા એક મચ્છીવાસ આપણે જાર ફરી નાખીએ કેમ કે બનાવવા પપ્પાને પડે છે ને આપણે શું છે આપણે તો ખાલી જાર જોઈ લેવાનું ચાકુ મારવાનું હોય હું છે નીકળી કે મસ્તી જ કરો નીકળી ગઈ ભાઈ લો 6 કિલો ની લાગે છે હા પછી આપણે આવી ગઈ ને 6 કિલો લાગે જ આ દંગે 2 કિલો થશે જોઈ શકો છો ભાઈ લો આપણે કાઢી લીધી છે અમને એટલે 6-6.5 કિલો જેવી લાગે તમે કમેન્ટમાં કહેજો તમને કવડી લાગે મને તો 2 કિલો જેવડી લાગે અને ધક્કો મારી દો ઓડીમાંથી તું તાને જલ્દી અહીંયા હું તાણું તો 4-5 ભેગી ગોલું આવે તા મુચકાવ તો અવાજ આવે આખા એટલે કાલે છલ્યો બગડી ગયો તું આવ્યો તો ને ખેંચવામાં કીધા તું હતો ઓડીમાં ભેગો એટલે હજી આવે જો આમ બાજુ દેખાય એ રે ઉપર તારે
આવશે તો કાલે બોલાવો. मुझे देखा ही आकर गए આગળ કાંઈ કરે છે એ દેખાય છે मुझे गोल जो પ્લાસ્ટિક જેવું છે મને તો ગોલ દેખાય છે. એક આવી ગયા એટલે બધી ગોલ જ દેખાય. વાંચવું લાગે ગોળ કરે છે. મને તો હજી ગોલ જ લાગે. જો ગોલ હોય તો પાકડા દેખાતા હોય. પાકડા આખડા થોડા દેખાય. હાલા લાલ ખેંચા એક ગોલ થી કઈ થાય નહીં. મજા ના આવે બીજી જોઈએ. આ મોટી ગોલ લાગે જોતા. ખેંચ ખેંચ. ગોલ ઉચકાવ બીજી એના ભેગી. આ મચ્છી જેવું ને. આ જો સેલ્વી આવી જો છે ને. આ એ બગડી ગઈ બમ્પુ સોરી. આની આખું બારે નીકળી આવી જોતા. વાસ્તા જો આવે ઉલટી આવે. બારી નાખજો ઉલટી કરશો. અંતરવાળા પાણીથી નાવ પડશે. એ કાલે અમે ભૂલી ગયા હતા. ખેંચ ખેંચ. વાંચો કાઢ્યો ને પછી રોજ આપણે રોજ ભલે લાગે એવું તો જોયું. રોજ લાગવી જોઈએ કે ગોલ પડી. ભલે પડી ગોલ પડી. હરબ આવે રાખા. હા હું આવે છે ગોલ આવે છે. આપણે જોઈને ખેંચ ખેંચ. રાઉસ ને ક્યાં ગયા? બીજી મચ્છી ક્યાં ગઈ? કેને લઈ દીધો ખેંચો? ખગો આવ્યો હતો ને આપણે એટલે હું છે ભાઈ લોક કાલે આપણે અંદાજ હતો કે ગોજો ખગો આવે ને એટલે એના ગોલ આવી તો કાલે ના આવી આપણે પણ આજે આવી ગઈ કે ફટાફટ વધારે ગયો. આજે 3-4 ભેગી આવવાની હતી. આ ઓલો ગુંધિયારો આવી ગયો ને આપણા ભેગો એટલે એક જ આવી. એ હું છું એટલે એક આવી ન કરી એ ના આવે. ઓલા નાખી દો પાણીમાં. ખેંચ ખેંચ ખેંચ. હજી 2-4 ગોલું દેખાય મને. એટલે તું છો પછી ખબર નહીં છે કે બીજી મચ્છી નથી આવતી. હાલ હાલ હવે છેલ્લો જાડ્યો. હવે તો કાંઈ કુછ કામ સીરી બીરી કાં ખગો છે છાલ્યો છે સેલ્વી છે કાંઈ નથી આવ્યું. ખાલી ગોલ જ આવી. ભાઈ લોક આજે આપણે સીરી નથી આવી નથી ખગડો આવ્યો. આજે કોઈ ચીજ બીજી મચ્છી નથી આવી સિવાય ગોલ. ખાલી એક ગોલ પીસ જ આવી અને હવે કેળાનો છેલ્લો જાર રહ્યો છે. હવે કેળામાં કાંઈ નવીન આવે તો ભલે ને આજે ખાલી ગોલથી જવાનું રહ્યું. બીજી એકે મચ્છી નમે આપણે રોજ 5-6 સીરી એકાદો બે રાઉન્ડ કાંઈ ખગડો એવું કાંઈક આવે. આજે નવીનમાં આપણે મચ્છી આખી અલગ જ આવી ગોલથી. બીજી મચ્છી એકે કાંઈ ના આવી. અસગરે ભેગો એટલે મૂકી આવ. બાકી હું તો લાઈને જોઈ આખા યાર બરકત જોઈ. બોયો દેખાય આપણો જાર ક્યાં ગયો બોયો? અમારા દેખાય. આપણે જાર દેખી સજાવીએ એટલે ઓળખી શકીએ. પાણી સુકાઈ જશે ને ઓળખી ઉચકા ઉચકા મોરેલા વાકી દાણ હતી. ઓલી પર આપણે 6 કિલોની ગોલ આવી ને ત્યાં આવી જો જારને પડી જાર ફાટી ગયો તો થઈ ગઈ. હા હું એ ઝીણો જાર છે. આમાં બહુ મોટી મચ્છી એટલે ફાડી નાખે. એવી ખબર હોત તો ઠેક મારીને હું લતનો ઘા કરીને જટી રહે ખરા જા. પછી જો કે એમ લાઈન લાગે મચ્છી. બોયો આવી ગયો. આ દેખાય. નીંદર આવે છે. હું જે છેરામાં આપણા ચારનો છોડ આવી ગયો. મૂકી હાલો ભાઈ છટાવી દાદા લીવર માં જલ્દી વાસે ફોન લઈ લો ની વાત. હા ઓલો લબર લઈ જાઓ. પગાડ આ જલ્દી લબર ચાલી નાખો. જઈ દે
હવે હું નાખવા વગાડશું ઓળખી આગળ ધીમો લાવી પાછળ જગ પર હલાવશે પેલા થોડીક રાખવું હલાવતા હોય એટલે આપણે પાલો રબડ વીટે ને ગોળમાંથી લઈ લઈએ પછી આપણે ચીકી માર હા એમ સત્તા નથી જરાય હાથમાં કુવત નથી રહી તો પહેલો જો આ પપ્પા રબડ વીટે છે એની કલાઈ છે ને આવી પ્રેસ ને પ્રેસ રહી જાય ને એટલા માટે આવું રબડ વીટવો પડે રબડ ચડાવી જાય ને તો એવી ને એવી કલાઈ ધોવાય નહીં પછી કલાઈ ના થાય બગાડી પાણી ટીપો પડી ગયો લાગે કેમેરા ભાઈ લોકો ફૂલ કોશિશ કરી મેં નાખબર ઓળખી પચાડવાની ઓળખી અડધા ભલે પહોંચીને હવે છૂટી ગઈ હતી તો હું નાખબર ઉતરી ગયા છે ઓળખીને નીચે વજન ઓછો થઈ જાય હવે આઈલી આવે એ ઠસકા મારતી મારતી પપ્પા બેઠા વેળા ને હું નાખબર આગળ વાત કરી ખેંચતા જાય ઓળખીને હવે બંદર થોડોક છેટો રહ્યો છે પહોંચી જશે વાંધો નહીં આવે પાણી સાવ ઓછું છે જો ધક્કો મારજે ને અહીંયા રહી જશે માર ધક્કો આવ્યો યાર માર પાસે પપ્પા બેઠા છે ને એટલે વાસલા દાંડા કરો જ વાસનો ભાગ જ ચીપશે વધારે પાણ પાયો હોય કારણ કે બચાવીને આપણે બંદરમાં પહોંચાડવું પડશે બંદરમાં ભાઈ લોકો આપણે ઓળખી પહોંચાડી દીધી છે આંબા જવાડે ત્યાં છીપાવી નાખો ઓળખી ઓછા પાણી પછી એને ભર નાખીએ બરફ ખાવું પીવું જોઈએ જ રોગું ને નીંદર કરવું એમ નહીં કાંઈ કામ કરી પેલા ફ્રી થાય હવે બધું સરખો મેળ આવશે ઓળખી હલે નહીં ને છીપાવી નાખીએ તો હવે વીટી નાખીએ ઘૂણુંમાં એને આમાં આવી જશો અંદર આડી આવી જશે અંદર આડી આવે તો ફાયદો થાય હું સવાર સુધી ફ્રેશ રહી જાય છે ટાણે વાગ્યા છે કેટલા વાગ્યા છે 4:30 વાગ્યા છે આપણે 9 વાગે દેવા જવાનું થશે એટલે એ ઘરે પણ બરફ પડીએ ઘરે પેટીમાં રાખી દેવાનું પછી ઘરે પહોંચાડવાનું છે બધું નાખી દઈએ કાસવામાં તો હવે જ 11 લાગે એના ઝાડ ઉપર પાણી સુકાય ને સાહેબ મોડા ઝાડ બદલાવાના છે એના આમ બાજુ ગયા જ કાસવામાં આપણે ત્યાં સુધીમાં આવી ગયા રોજ આપણે કાસામાની વાત જોઈએ છે આજે આપણે કાસામાની વાત નહીં જોઈએ આપણે ઉપર આવી જ આવે છે ચડાવી દઈશું ઘરે પપ્પા હજી પાસે રહી ગયા છે ઓળખીમાં છે પાણી કાઢે છે હું બરા થેલો લઈને આવી ગયા ત્યાં પપ્પા આવે એટલે આપણે ચડાવી દઈએ ઘર ભેગા થઈ ગયા આજે કાસામાં કહેતા હતા એના ઝાડને બાંધવાના છે એટલે સવારો થઈ જશે કે તમે વહી જાજો વહેલા આવી જાઓ તો હવે મચ્છી બચ્છી હોય તો વહી જાજો મચ્છી ના હોય તો વાત જોજો તો આપણી મચ્છી આવી તો આપણે જલ્દી ઘરે પહોંચાડીશું ને વહી જઈશું ઘરે પપ્પા આવે એટલે આપણે ચડાવી દઈએ
તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય. વિડીયો મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ ઠોકતા જાજો. મળશું આપણે બીજા વિડીયો.